હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને સરસ મસ્ત નાઈ ધોઈ ફ્રેશ રેડી થઈ ગયા છીએ મોર્નિંગમાં. ये देखो ये बच्चा, गुड मॉर्निंग. पहला बोलो गुड मॉर्निंग. फोन आलू पहला गुड मॉर्निंग. नहीं मारो भाई फोन. ગુડ મોર્નિંગ બોલો બોલા. એના પેટ લઈને શું કર લખ્યું તું તો મને લેતા. બાકી મિત્રો ઘરમાં માતાજીની અગરબત્તી થઈ ગઈ છે. મોર્નિંગમાં સરસ રૂપાળા દર્શન કરી લીધા છે. ચા પીવાની બાકી છે, તો મસ્ત ચા પી લઈએ. અને બીજી એક વસ્તુ પર રાજુ કાકા મિત્રો કોઈ વાત થઈ નહીં, તો એ ચા પી ફોન કરીને પૂછી લઈએ કેવું છે. તો મસ્ત બન્યા રહેજો, જેવું છે એવું તમને કહેતા રહીશું અને મળીએ પછી. તો મિત્રો અત્યારે વાગી જશે 8:30. આવી ગયા છીએ શૂટિંગમાં. મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. વરસાદ આવ્યો એટલે મિત્રો ટોટલી આખું બધું વાતાવરણ જો લીલી ચાદર પથરી હોય ને એવું લીલું લીલું થઈ ગયું. ચોમાસું. બાકી તો મિત્રો રાજુ કાકો બન્યા છે ગલબો જેવી ભાઈ. અને હમણાંથી વેવાઈના એપિસોડ બહુ વધી ગયા છે એટલે હવે કંઈક નવું લાવવું પડશે. મિત્રો તમને થોડું કોમેન્ટ કરજો, ખાના ઉપર વિડીયો બનાવીએ એટલે પછી અમે જોઈને એના પરથી વિડીયો બનાવશું. બરાબર. તો મિત્રો તમે કોઈ પણ સારી એવી સ્ટોરી હોય કે ભાઈ એના ઉપર શૂટિંગ કરજો, તો અમે એના ઉપર શૂટિંગ કરીશું. બાકી તો મસ્ત ભગાનો કપડો પહેરી અને તૈયાર થઈ ગયા છીએ રેડી. મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ મિત્રો બતાવી તો કોઈ નહીં ના નહીં પારી કે મારા ઘેર ઇન્દમ પગ નહીં મેળવાનો. મારા કોમ જેટલું આવીને ઉભું રહ્યું છે, કપા અને દાવા આવી ગયા છે, બધું નેદવાનું ગોડવાનું છે તો પેલા ભોન રાખ છે અને હું મજૂરી કરું છું, કોઈ મારા માટે નહીં. એટલે અમે મજૂરી વળ્યા છો પૈસા નહીં એટલે જીવનના કામમાં આવશે કે મારા કોઈ સાચી બોતલ લઈ જવાનું? સાથી બોધી હોય તો લઈને જો કે હા, ખાલી ધોતી પહેરણ છે હા, એના સિવાય છે બીજું તમે તાણે હું બંગલા બોધી દીધા છે. મારા તો સાહેબ એટલું તારા હમુરતું મારા સાહેબ એટલું તમાર નહીં હોય. તમાર ગોરી નહીં ફૂંચી મેલી. અમારે ઘણું હતું. શું કહેવાનું ઘણું હતું તે પૈસા તારે જરૂર ચંપલ પહેરતા થઈ ગયા. ચંપલ હું તો પહેલાથી ચંપલ જ પહેરતો, મારો કોઈ બૂટોનો શોખ નતો. આપવાનું જ નહીં. ના નહીં મારા પાડી. ડોહો મરી ગયા તોય ચંપલ પહેરેલો તો તોય વને. તમારો ડોહો તો ઘણો સારો હતો. અલા મેં હું ખરાબ છીએ? લે હજી તો કેવું ખરાબ છો હા? તાણી ગલાબી એ બધી વાત જવા દો. શું જવા દે? મોકલવાનું શું કરવાનું છે? ના નહીં પાડી કે દાગીના લઈને આવશો દારો મેર પડશે. પણ દાગીના પછી કરાવશી કે રહ્યો તમે શું કરવા જુઠ્ઠા મળો ને હું વિશ્વાસ રખાય હાલ નહીં ને. મજૂરી કરશે તો દાગીના કરાવશી. અને મારા શું છે મજૂર કરેલા મજૂરો કરો ને હજી કરાવવાના છે. ઉઠો ઉઠો ઉઠો. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને 11 આવી ગયા છીએ. ડીગી બેન માટે છાશ લાવ્યા છીએ. આપણા ભાઈ આવી ગયા હતા 2-4 લેબુ હતો મિત્રો, લેબુ એ લાવ્યા છીએ કારણ કે ચોમાસાની સિઝનમાં શું છે લેબુની જરૂરત પડે. એ કહા જાના હે કલ્લ શું લેવા શું લેવા? તો મિત્રો અમે ડીગીને 2 જણા જઈએ છીએ કલ્લ. ફટોફટ જઈએ છીએ કલ્લ. ખોલ દીધી. તો મિત્રો વરસાદના થોડા થોડા ચોટા ચાલુ થયા. ડીગી બેન કે મારે છત્રી લે. જો બારિશ ચાલુ હો ગઈ અને ઘેર મિત્રો જમવાનો એ ટાઈમ થઈ ગયો છે અને આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો. તો મસ્ત ગરમા ગરમ ઘઉંની રોટલીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે. એ તો સબ્જી તૈયાર થઈ ગઈ છે, આની બનાવી છે. શાક જોઈ લઈએ અને ખાઈ અને પછી મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં. તો મિત્રો ચોળણ શાકવાનું અને ગુલાબી ભટ્ટોનું મિક્સ રસાવાળું શાક બનાવ્યું છે. ઘઉંની રોટલીઓ તૈયાર થાય છે અને છાશ લાવ્યા છે. તો સૌ પરિવાર મળી અને મસ્ત જમી લઈએ મિત્રો. જમીન પછી મુલાકાત કરીએ
ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગ. મિત્રો અત્યારે વાગી જશે 2 અને આવી જઈએ છીએ શૂટિંગમાં. સરસ ખેમા મચનનો કપડો પહેરી મિત્રો રેડી થઈ જાય છે. બાકી શોમા કાકાનું ખેમાનું અને જીવનનું ઘર બતાવીએ ત્યાં મિત્રો શૂટિંગ કરવા આવ્યા છીએ. અમૃતપાણી અને જો હોય કણ કપાસ એવડા બહુ વહેલા કપાસનો વાવેતર થઈ ચોખ્ખાઈ કરી દીધા છે અને મોટા છે મિત્રો. બાકી શોમો કાકો અને જીવનલાલને આગળ જોઈએ છે, મોમોને પાછળ છે. આમાં શોમા કાકાનું ઘર બતાવીએ છીએ. એ કણી મિત્રો વિડીયો શૂટિંગ કરવાનું છે તો સરસ મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એક કટ બતાવીએ. સરપંચનું નોટ કરશું. આમ આખો દાડો ગામને વલ્લાનો પત્તો ગણે જ હોય છે. તમને શરમ નહીં આવતી? અને જરા લોકોના હકોના ઈ કરી દે, ભીખ માંગવાની અમે મોઢે કે ઘાટ સંબંધો છે ને એટલે ખબર લેવા જાઉં. તમારા સંબંધો હું કે એટલે ખબર લેવા તો જવું ખાવા લઈને હેડ્યો છે આર્યો. ફુવાની કણ બધી ખબર છે મન. એટલે કોઈ ફુવાનું શીરાનું કઈ નહીં કીધું. અમે ખબર કાઢવાનું એ ખાલી કઢી બનાવશે ને તો રોટલા ખાઈને આવશું. અને આ કૂતરું હોય ને સાચમાં રોટલો પડી રહ્યો હોય ને તો એ ખાતા વિચાર કરે. એમ તમારે જો હગેવાલે કોક નહીં જવું હોય ને તો હાથ વખત વિચાર કરવો પડે. તમારે જવાય કે ના જવાય? ગામના સરપંચ છો કે કોણ છો? બુદ્ધિ વગરના ગધેડા બુઠ્ઠા ફુવાની કોઈ અવસર નહીં તો લાડવા ખાવા જઈએ છીએ. ફુવો બીમાર છે ખબર લેવા જઈએ છીએ. શીરો ખવાય છે એટલે ખબર લેવા જઈએ છે ફુવાની. અમે શીરો ખાવા નહીં જતા. તો મને સમ નાખી દીધું નતું કીધું જીવનલાલ? નતું કહેવાય કાલે ફુવાએ સમાચાર કરે છે. સમાચાર કરે છે એમને એવું કીધું કે બીમાર છે. હા તે પેલા ગરમી કરવા માંડ્યો અને પૂછ્યું તી તમારા ફુવો છે કે વડા ફુવો છે? ફુવો તો મારા છે ને. હા તો તમારે ખબર કાઢવા જવાનું કે બીજો જવાનું હોય? એ બુદ્ધિ વગર છે વાત કરે લ્યા. ખબર કરવા તો ગમે ત્યાં આવે સંબંધો હારા હોય તો વાળો રહ્યો ને આ રહ્યો પાછળ રહીને રન કરે છે. કશું નહીં કીધું કે બીમાર પડે છે, ખાલી એમ કીધું કે આપવું છે. મોકરું હું નવરો નહીં. એ કેમાં નવરો છે? મારે કોઈ કામ નહીં. હું તો નવરો દુખ્યો જ છું. જીએ તે ફુવાની ખબર લેતા આઈએ. હા શોભા કાકા ઇના કરતી ગામમાં બેહી રહું ઇના કરતી ફુવાની ખબર કાઢ દેવી હારી. ચોકલેટ ના કરી ના કે હું વેલો એ ખબર તો લઈ બે જરો આગે બેજા. મિત્રો અત્યારે વાગી જશે 5:30 અને જોઈએ આ બે છોકરીઓ બપોરની આખા દાડાની ઊંઘી નહીં તો ઊંઘવાની તૈયારીઓ કરે અને ફોન જોવું લડે. બાકી તો મિત્રો આજ વરસાદ બિલકુલ આવ્યો નહીં તો દરરોજ કરતાં બહુ વધારે પડતી ગરમી દબાઈ છે. તો અમે તો લાઇટ બાઇટ ચાલુ કરી એસી ચાલુ કરી અને મસ્ત ગરમી મિત્રો અડધો કલાક આરામ કરીએ અને બપોર પછી જમવાનો ટાઈમ મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે રાતના 8 અને મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. સહપરિવાર મિત્રો જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ. તો ફટાફટ મસ્ત જમી લઈએ. ડીપી તો આવી ગયું. ઘઉંની રોટલીઓ બનાવે છે, બાજરીના રોટલા બનાવે છે અને આ બાજુ બનાવે છે ડુંગળી અને બટાકાનું મિક્સ રસવાળું શાક. અને આપણે બનાવીએ ઠંડી તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન બાકી તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જય.